અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં વારાણસીની થીમ પર ગણેશજીને બિરાજમાન કરવામાં આવ્યા છે। મનોકામના પૂર્ણ યુવક મંડળને 1.5 મહિના જેટલો સમય વારાણસી થીમ પર સજાવવામાં લાગ્યો હતો, જેમાં વારાણસીમાં આવેલા અલગ અલગ જે ઘાટ છે તમામ ઘાટ બનાવવામાં આવ્યા છે। સાધુ સંતો અને નદીમાં નાવડી મૂષક પણ બનાવવામાં આવ્યા છે। આ થીમ રાખવાનો મુખ્ય હેતુ એ છે કે લોકો હવે સનાતન ધર્મ તરફ વળે, જેને ધ્યાનમાં રાખીને વારાણસી થીમ પર ભગવાન ગણપતિની સ્થાપના કરવામાં આવી છે। મંડળે મનોકામના પેટી પણ મૂકી છે, જ્યાં ભક્તો તેમની મનોકામના લખે છે। અહીં એવી પણ માન્યતા છે કે ભક્તો જે મનોકામના લખે પૂર્ણ થાય છે। ગણેશ મહોત્સવની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે જ અમદાવાદમાં અલગ અલગ જગ્યા ઉપર જે પંડાલોમાં અલગ અલગ થીમ ઉપર જે ગણપતિને બિરાજમાન કરવામાં આવ્યા છે, ત્યારે જે ઘાટલોડિયા વિસ્તારમાં વારાણસીની થીમ ઉપર આ ગણપતિજીને બિરાજમાન કરવામાં આવ્યા છે। હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જાણે વારાણસી અહીં હોય એવું લાગી રહ્યું છે, કારણ કે વારાણસીમાં જે પણ ઘાટ જેટલા પણ ઘાટ છે તમામ ઘાટ બનાવવામાં આવ્યા છે, જેમાં અહિલ્યાબાઈ ઘાટ છે, મણિકર્ણિકા ઘાટ છે, સાથે જ પ્રયાગ ઘાટ છે। જેટલા પણ ઘાટ હોય તમામ જે છે અહીં વારાણસી આખું દર્શાવવામાં આવ્યું છે। બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો જ્યારે આ સીડીઓ અહીં બનાવવામાં આવી છે ત્યાં સાધુ સંતોને પણ ક્યાંક બેસાડવામાં આવ્યા છે। જે બોટ અહીં બનાવવામાં આવી છે, જે વારાણસીમાં જે ઘાટની પાસે નદી હોય ત્યારે જ તેમાં બોટ જે છે તે પણ મૂકવામાં આવી છે, અને એ બોટની રસ્સી ગણેશજીના હાથમાં મૂકવામાં આવી છે। એટલે કે એક વારાણસીની આખી થીમ ઉપર ઘાટલોડિયા વિસ્તારમાં આ ગણપતિજીને બિરાજમાન કરવામાં આવ્યું છે। હાલ આપણી સાથે આયોજક છે, આમની સાથે જ વાત કરીશું। જે પ્રમાણે વારાણસીની થીમ ઉપર આપે ગણપતિજીને બિરાજમાન કર્યા છે, કઈ રીતનાનો આ વિચાર આવ્યો? જેમ કે આપણે આ વર્ષમાં જોયું હોય તો આપણે હિન્દુ સંસ્કૃતિને જે અનુસરે એના માટે પ્રયાગરાજને જે આટલું જે વિશ્વ વિખ્યાત જોયું આપણે, એટલે એના ઉપરથી અમને એવું થયું કે લાવો કે આપણે હિન્દુ સંસ્કૃતિનો ફેલાવો થાય, બરાબર, અને લોકોને આની જાણ થાય, એના માટે અમે આ વખતે આ જે ઘાટનું છે ને એ નિર્માણ કર્યું છે। ખૂબ જ સરસ મજાનું આ બનાવવામાં આવ્યું છે। કેટલો ટાઈમ આને બનાવવા માટે લાગ્યો છે? મેનેજમેન્ટ તો અમારે 1 વર્ષથી હતું, પણ અમે આને અમલમાં મૂક્યું હતું 2-3 મહિનાથી અમે આ જે તમે જોઈ રહ્યા છો એ બનાવવા માટે આપેલું હતું। તો બિલકુલથી તો જ્યારે ગણપતિજીને જ્યારે બિરાજમાન કરવામાં આવ્યા છે, ત્યારે જે વારાણસી થીમ ઉપર જ્યારે ગણપતિજીને બિરાજમાન કરવામાં આવ્યા છે, ત્યારે જ 2 થી 3 મહિના જે છે આ આખું ડેકોરેશન કરવામાં લાગ્યું છે। કેમેરામેન તુષાર સાથે મોનિકા રાજપૂત, TV 13 ગુજરાતી, અમદાવાદ।